જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામે પૂર પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરો જળબંબાકારની સ્થિતિમાં આવી જતા પરિવારો મુકાયા મુશ્કેલીમાં। બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકતા થરાદ, વાવ, સુઈગામ સરહદી પંથકમાં તારાજી સર્જાય છે। ત્યારે થરાદ તાલુકાના જમડા ગામના ખેતરોમાં વરસાદી પાણી 4 થી 5 ફૂટ ભરાઈ જતા ખેડૂત પરિવારોને પોતાના રહેણાંક મકાનો છોડીને અન્ય જગ્યાએ આશરો લેવાની ફરજ પડી છે। ખેડૂતના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલા પાકો સહિત ઉનાળુ સ્ટોક કરેલો ઘાસચારો તેમજ ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલની પરિસ્થિતિમાં ખેતરો જાણે સમુદ્ર થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ખેડૂત પરિવારો પોતાના રહેણાંક તેમજ ઘરવખરી બધું પલળી જતું કરીને જીવ બચાવવા ઊંચાણવાળા વિસ્તાર તેમજ અન્ય સગા સંબંધીઓના ઘરે આશ્રય લેવાની ફરજ પડી છે, જેથી પશુઓની હાલત પણ કફોડી બની જવા પામી છે। પશુઓને નિભાવ માટે ઘાસચારાની અછત સર્જાય છે, જેથી પશુપાલકોને પોતાના પશુ નિભાવવા મુશ્કેલી સર્જાય છે। ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી, ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ જવા પામે છે। કેટલાક ખેતરોમાં પાણીના ગરકાવ વચ્ચે ખેડૂતોના ટ્રેક્ટર ગરકાવ જોવા મળી રહ્યા છે। સાથે સાથે મગફળી, જુવાર, બાજરી, એરંડા જેવા પાકોનો સોથ વળી ગયો છે, જેથી જમડા ગામને આર્થિક રીતે મોટું નુકસાન સર્જાયું છે। સત્વરે સરકાર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે એવી પીડિત પરિવારોની માંગ છે। વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂત પરિવારોને આર્થિક મોટું નુકસાન ભોગવવાની નોબત આવી છે, જેમાં પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા શિયાળુ સિઝનમાં પણ ખેડૂતો વાવેતર નહીં કરી શકે। સાથે સાથે પાણીમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સામે આવી છે। કેટલાક ખેતરોમાં દસેક દિવસથી પાણીનો ભરાવો રહેતા જમીનમાં રહેલા જીવજંતુઓ બહાર નીકળી રહ્યા છે, જેથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જતા પણ ડર લાગી રહ્યો છે। વરસાદ ખાબકતા રસ્તાઓ, રહેણાંક મકાનો તેમજ ખેતરોમાં ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા પત્રકાર મિત્રોને ટ્રેક્ટર જેવા વાહનો પર સવાર થઈને જવું પડે છે તેવી સરહદી વિસ્તારની પરિસ્થિતિ સર્જાઈ છે। નમસ્કાર, અત્યારે ડીએમ ન્યૂઝ પહોંચ્યું છે થરાદ તાલુકાના જમડા ગામમાં। તો આપ જોઈ શકો છો જે થરાદ, વાવ અને સોઈગામ પંથકમાં જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને સરહદી વિસ્તારના કેટલાક ગામો અત્યારે જળબંબાકાર કરી દીધા છે અને વરસાદ ખાબક્યો છે, જેમાં જે ઘરોમાં જે પાણી ભરાઈ ગયું છે આપ પણ જોઈ શકો છો। જે અત્યારે એક રહેણાંક વિસ્તાર છે, ખેડૂતનો જે રહેણાંક મકાન છે તેની અંદર જે અત્યારે 2 થી 3 ફૂટ પાણી ભરેલું છે। અત્યારે જે રસોડામાં જે રસોડું બનાવે તેવી પણ જે હાલત નથી આ ખેડૂત પરિવારની। અને અહીંયા જે આપ ઊભા છો તે કોઈ આ તલાવ કે કોઈ સરોવર નથી, પણ એક જે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે સમુદ્ર જેવા જે આ ખેતરમાં જે આની અંદર જે મગફળીનો જે ખેડૂતે પાકનું વાવેતર કર્યું હતું, અત્યારે જે પાક છે નષ્ટ પામ્યો છે। અત્યારે જે ખેડૂતને પશુઓ છે, જે અહીંયાનો વિસ્તાર પશુ નિર્ધારિત જે ખેડૂતો છે, જેને લઈને અત્યારે પશુપાલન છે, છતાં પણ અત્યારે પશુઓને ખવડાવવા માટે જે ઘાસચારો લેવા માટે જઈ શકે એવી પણ અત્યારે પોઝિશન નથી। આવા કેટલાક પરિવારો અમારા જમડા ગામમાં અત્યારે પાણીની અંદર ગરકાવ થયેલા છે। તો સત્વરે જે અહીંયાનું વહીવટી તંત્ર પણ આ ગામની મુલાકાત લે અને જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે તેવી ખેડૂતોની આશા છે। ભૂરપુરી ગોસ્વામી, ડીએમ ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ ખાબક્યો છે, જેમાં લઈને થરાદ, વાવ અને સોઈગામ પંથકમાં જે સરહદી વિસ્તાર કહેવાય છે, જ્યાં તે અનરાધાર વરસાદ પડ્યો છે। અતિ ભારે વરસાદના લીધે જે અત્યારે આપ પણ જોઈ શકો છો કે અહીંયા સરહદી વિસ્તારની હાલત કફોડી બની છે। પરિવારો જે ખેતરોમાં વસવાટ કરતા હતા, જે ગામમાં રહેણાંક મકાનોમાં રહેતા હતા, તેમને પોતાના ખેતરો અને જે ઘર છોડીને જે આશરો લેવો પડ્યો છે। ઊંચી જગ્યાએ પોતાના પશુઓ પણ અત્યારે ક્યાં છે એ પણ છોડી મૂક્યા છે, ખાવા માટે અનાજ નથી। આપ પણ જોઈ શકો છો જે અત્યારે ચોમાસું પાક હતો, મગફળી, બાજરી, જુવાર, એરંડા જેવા જે પાકો હતા એ પાકો અત્યારે પાણી ભરાઈ જવાથી નષ્ટ પામ્યા છે। જે અહીંયા એક પરિવાર છે, પરિવારના ઘરમાં જે ઘરવખરી ત્યાં પડી હતી અને ઘરવખરી છોડીને જે પરિવાર તેમના બચાવ કરવા માટે અહીંથી સ્થળાંતર કરવું પડ્યું છે। આપ જોઈ શકો છો જેમાં જે ગંદુ પાણી અત્યારે જે દુર્ગંધ મારે છે ભરાવો તે, જેને લઈને જો આ પાણી નહીં ઓસરે તો અંદર મચ્છરોનો ઉપદ્રવ વધવા પામે છે, જેને લઈને રોગચાળો પણ ફાટી નીકળે તેવી શક્યતા છે। આ જમડા ગામમાં આપ જોઈ શકો છો જે થરાદ તાલુકાનું જમડા ગામ છે, જેમાં ખેડૂતોને અત્યારે જે પશુપાલન જે નિભાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેને લઈને તમામ ઘાસચારો જે પાક હતો એ પણ અત્યારે પાણીમાં જે કેડસમા પાણીમાં છે એ પાક આખો નષ્ટ થવા પામશે। જેને લઈને અહીંયા સત્વરે પાણીનો નિકાલ થાય
એવી લોકોની માંગ ઉઠી છે. પૂરપુરી ગોસ્વામી, ડીએમ ન્યૂઝ, બનાસ. છે ને કે કોઈ ઢોરો માટે ઘાસચારો નથી અને અમારે રહેવા પણ નથી. હાલ ઘરની અંદર પાણી આવી ગયું છે, અત્યારે અમારે ભાગવાની પોઝિશન છે. આજ દી સુધી કદી હોય પાણી આવ્યું નથી, આ પહેલી વખત આવ્યું છે અને આટલી પોઝિશન અમારી વીક છે ને અત્યારે કોઈ હાલત અમારી બહાર નીકળે એવી નથી. અમારા ઘરની અંદર ગુડો અમુક 2-3 ફૂટ પાણી આવી ગયું છે. ઢોરો માટે 4 ફૂટો પણ નથી. ટ્રેક્ટરનો સાધન પણ અંદર પડ્યા છે. મગફળી વાવલ છે પણ દેખાતી નથી. કોઈ 4 ફૂટ ઉપર પાણી છે અને કોઈ હાલની તારીખમાં અમારી કોઈ હાલત નીકળે એવી પણ નથી.